Hello everybody, welcome back to the second session of today. In the last session we have discussed the working groups of our adjustments starting from bonus shares up to machinery sold. Now what to do? Firstly we need to complete our working capital statement. Fine. I have written down the current assets as well as current liability. Now by applying our rules of our statement showing changes in working capital, by applying these two rules we need to prepare our statement. Current asset increase, then working capital will also increase. If current asset decreases, then working capital decreases. If current liability increase, then working capital decrease. And if current liability decreases, then working capital will be increased, right? So we need to follow these two rules and then we can prepare this table. So let us start with the first stock. See, 40,000 and 80,000. So previously it was 40,000, current year it is 80,000. So stock is increased by 40,000. So if current asset increases, working capital also increases. So this will be the name of the columns. Particulars, year means opening and closing. Sorry, you also can say that. Working capital increase and working capital decrease. So here stock increases, so working capital increase. Debtors are also increased. So there is an increase in working capital. કેમ કે તમારું ફંડ બ્લોકેજ એમાં ઇન્ક્રીઝ થયું છે. પહેલાં ડેટર્સ 75,000 ના જતા હવે 90,000 ના થઈ ગયા. એટલે તમારું ક્રેડિટ સેલ્સ વધ્યું એટલે કે કેશ સેલ્સ ઘટે એટલે તમારું ફંડ વધારે બ્લોક થાય એટલે વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ થઈ એવું કહેવાય. Likewise, bills receivable increase, then difference working capital will be increased. કેટલો ડિફરન્સ છે? 5,000. અહીંયા 15,000 નો અને અહીંયા 40,000, રાઈટ? પછી કેશ બેલેન્સ પહેલાં 0 હતી પછી કેટલી થઈ? 40,000. તો ઇન્ક્રીઝ થયું 40,000. સો કરંટ અસેટ ઇન્ક્રીઝીસ ધેન વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝીસ, રાઈટ? ધેન કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટી ડિક્રીઝ થાય છે 20,000 થી, તો વર્કિંગ કેપિટલ શું થાય? ઇન્ક્રીઝ થાય. આપણા એ રૂલ ફોલો કરીને જ તમારે આખું પ્રિપેર કરવાનું છે. Here bills payable increases from 75, that is 95, so increase of 20,000. So if current liability increases, then working capital will be decreased, right? તો decrease ની કોલમમાં લખવાનું. પછી unpaid expense, unpaid expense પણ decrease થાય છે જો 5,000 થી. So current liability decreases, then working capital increases. તો increase ની કોલમમાં લખવાનું, right? અને બેંક ઓવરડ્રાફ્ટ 55,000 હતો અને હવે 0 થઈ ગયો. ઇટ મીન્સ તમારી કરંટ લાયબિલિટી પણ રિડ્યુસ થઈ, ડિક્રીઝ થઈ. તો કરંટ લાયબિલિટી ડિક્રીઝ થાય તો વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ થાય. ઇન શોર્ટ, ડિફરન્સ લેવાનો અમાઉન્ટનો ઇન્ક્રીઝ છે કે ડિક્રીઝ છે એ નક્કી કરવાનું અને આપણા રૂલ પ્રમાણે તમારે એનું પોસ્ટિંગ કરવાનું, રાઈટ? આટલું કરવાનું છે પહેલાં. આ બ્લેક કલરથી લખેલું છે અત્યારે નથી જોવાનું તમારે. સૌથી પહેલાં હવે ક્લોઝ કરવા ટાઈમે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ બંનેની કોલમનો ટોટલ કરવાનો. તો તમે જોઈ શકો છો ઇન્ક્રીઝની કોલમનો ટોટલ વધારે છે, રાઈટ? સો દેટ ઇઝ 1,80,000. મેં નંબરિંગ પણ આપેલું છે. તો જે વધારે ટોટલ થાય એ તમારે બંને સાઈડ લખી લેવાનું, રાઈટ? તો પહેલાં 180 અહીંયા લખવાના, પછી 180 અહીંયા લખ્યા. હવે ટોટલ ઓફ ઇન્ક્રીઝ માઇનસ ટોટલ ઓફ ડિક્રીઝ. સો 1,80,000 માઇનસ ઓનલી 1, દેટ ઇઝ 20,000. સો ડિફરન્સ શું આવ્યો? 1,60,000. કોનો ટોટલ વધારે છે? ઇન્ક્રીઝનો ટોટલ વધારે છે કે ડિક્રીઝનો ટોટલ વધારે છે? ઇન્ક્રીઝનો ટોટલ વધારે છે. તો ડિફરન્સ કઈ સાઈડ આવ્યો? ડિક્રીઝ સાઈડ આવ્યો. તો ડિફરન્સ સાઈડ ડિક્રીઝ સાઈડ આવ્યો, ઇટ મીન્સ ડિક્રીઝ ઓછું છે, ઇન્ક્રીઝ વધારે છે. સો ધીસ વિલ બી ટ્રીટેડ એઝ ધી આન્સર. That is, there is an increase in working capital of ₹1,60,000 during the year, right? ઇન્ક્રીઝની ટોટલનો કોલમનો ટોટલ વધારે છે ડિક્રીઝ કરતાં, તો કેટલું આવ્યું?
1,60,000 ડિક્રીઝની કોલમમાં ડિફરન્સ આવ્યો કેમ કે ઇન્ક્રીઝની અમાઉન્ટ વધારે છે. ઇટ મીન્સ ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ ડ્યુરિંગ ધ યર ₹1,60,000. રાઈટ. હવે આ તમારો આન્સર કરેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટેની એક ટેકનિક આપી દો. જો અહીંયા લેવાનું ટોટલ ઓફ કરંટ અસેટ, એમાં 40,000, 75,000, 15,000, 80,000, 90,000, 20,000 એન્ડ 40,000. રાઈટ. તો આ બંનેનો ટોટલ. પછી કરંટ લાયબિલિટીનો ટોટલ કરવાનો. ટોટલ ઓફ કરંટ લાયબિલિટી, સો દેટ ઇઝ 220 એન્ડ 160. તો હવે આપણે વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા શું થાય? કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. સો 1,30,000 માઇનસ 2,20,000 તો શું આવ્યું? -90,000 આવે. પછી 2,30,000 માઇનસ 1,60,000 એટલે +70,000. રાઈટ. હવે અહીંયા આ બે જેમ ઇક્વલ થયા એમ આ બંનેમાંથી મોટી અમાઉન્ટ કઈ કહેવાશે? +70,000 કહેવાશે. તો જે વધારે અમાઉન્ટ હોય એ લખવાની. હવે -90 માંથી +70 એ પહોંચવા માટે તમારે કેટલા એડ કરવા પડે? ઇન્ક્રીઝ કરવા પડે. આ 1,60,000 ઇન્ક્રીઝ કરવા પડે. એટલે જોવો થઈ ગયું બંને ઇક્વલ. -90 પ્લસ 160 એટલે 70. ઇટ મીન્સ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. તો આ રીતે તમે તમારો આન્સર ટેલી કરી શકો છો. રાઈટ. ટોટલ ઓફ અસેટ્સ માઇનસ ટોટલ ઓફ લાયબિલિટી એટલે વર્કિંગ કેપિટલ. એવી જ રીતે નેક્સ્ટ યર માટેનું અને ડિફરન્સ અકોર્ડિંગલી તમારે અહીંયા સેટ કરી દેવાનું. રાઈટ. રિપીટ ધીસ વિડીયો અગેન એન્ડ અગેન એટલે તમને આવડી જશે, યાદ રહી જશે. બધા એક્ઝામ્પલમાં આપણે આ સ્ટેટમેન્ટ કરવાના જ છીએ. તો હજી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે બરાબર યાદ રહી જશે. પ્લસ રેફર ધ ઇલસ્ટ્રેશન્સ ઓફ યોર ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકના બધા ઇલસ્ટ્રેશન્સ રેફર કરી લેજો જેમાં વર્કિંગ કેપિટલનું સ્ટેટમેન્ટ છે. રાઈટ. સો ફર્સ્ટલી વોટ ઇઝ યોર ફર્સ્ટ ટાસ્ક ટુડે? ટુ મેમરાઇઝ ધ journal entries as well as this table. Right. 2 things you need to do today along with writing all this thing down in a notebook. Right. Now moving ahead, this is the first step. Beginning થી કહું તો સ્ટેપ કેવી રીતે ફોલો કરવાના? Firstly read the question, then draw the ledgers and statements, then start with the working notes and its journal entries. After the same start with working capital statement. હવે અહીંયા જો આન્સર આવી ગયો છે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. જેવો તમારો આ આન્સર આવી જાય એટલે તમારે શું કરવાનું? આનો આન્સર તમારે તમારા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં જશે. ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કાંઈ પણ હશે ત્યાં જશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. સો વિધાઉટ મિસ્ટેક, વિધાઉટ ફોરગેટિંગ લખી નાખવાનું વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ થાય છે. ઇટ મીન્સ તમારું ફંડ એમાં બ્લોક થાય છે. યુ હેવ યુટિલાઇઝડ યોર ફંડ ટુ ઇન્ક્રીઝ ધ વર્કિંગ કેપિટલ ઓર રિવર્સ. એઝ ધ વર્કિંગ કેપિટલ હેઝ બીન ઇન્ક્રીઝડ, યોર ફંડ ઇઝ યુટિલાઇઝડ ઇન દેટ, સો યોર ફંડ ઇઝ અપ્લાઇડ ઇન દેટ. સો ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આવશે એપ્લિકેશન સાઇડ 1,60,000. રાઈટ. આ તમારો ફર્સ્ટ સ્ટેપ. વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ પૂરું કરો એટલે એનો જે આન્સર છે એ જશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. આફ્ટર ધીસ નાવ 1 by 1 એન્ટ્રીઝ લેતા જઈએ છીએ અને એનું પોસ્ટિંગ કરવાનું છે. તો ફર્સ્ટ બોનસ શેર્સ કેમાં આવશે? જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ લખવાનું ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. તો જનરલ રિઝર્વ અકાઉન્ટમાં હું લખી નાખું છું જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ 1 lakh. રાઈટ. આ તમારું ફર્સ્ટ એન્ટ્રી. પછી એમાં જ બીજી એન્ટ્રી છે તમારી બાજુમાં લખેલી હોય એ તમારી સામે રાખજો તો જ તમને સમજાશે. બાકી અત્યાર સુધી ના લખેલી હોય તો પહેલાં એન્ટ્રીઝ લખીને તમારી સામે રાખજો પછી આ સ્ટાર્ટ કરજો. દેન બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ટુ ઇક્વિટી શેર કેપિટલ. તો બોનસમાં ઇક્વિટી ડેબિટ સાઇડ જાય તો ઇક્વિટી શેર કેપિટલમાં બોનસ કઈ સાઇડ જાય? ક્રેડિટ સાઇડ. સો બાય બોનસ ટુ ઇક્વિટી શેર
holders account. This is not rocket science, guys. We are just posting the journal entries into respective ledgers, right? આગળ જે વર્કિંગ નોટમાં જે એન્ટ્રીઝ કરી હતી એ એન્ટ્રીઝ આપણે જે લેજર્સ બનાવેલા છે એમાં આપણે પોસ્ટ કરીએ છીએ, બીજું કાંઈ નવું નથી કરતા, રાઈટ? તો જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ આવ્યા 1 લાખ અને ઇક્વિટી શેર કેપિટલમાં 1 લાખ ક્રેડિટ સાઇડ આવ્યા. બોનસનું અકાઉન્ટ ખુલીને બંધ થઈ જાય છે એટલે બોનસનું લેજર પ્રિપેર કરવાની જરૂર નથી, રાઈટ? નેક્સ્ટ, પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ. સો એન્ટ્રી પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. સો પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટમાં મારે લખવાનું ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ. ડેશ કરીને રીઝન લખી શકો ટેક્સ પેઇડ. અમાઉન્ટ ઇઝ 55,000. One golden rule of this chapter: whenever there is a name of bank account, immediate entry would be posted to our fund flow statement. કોઈ પણ એન્ટ્રીમાં જ્યાં તમે બેંક અકાઉન્ટ લખો એ તરત જ એન્ટ્રી પોસ્ટ થશે તમારા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. તો પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ તો કરી નાખ્યું. તો બેંક અકાઉન્ટ આવ્યું એટલે તરત જ તમારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં જવું પડશે. પેમેન્ટ કરો તો તમારું ફંડ યુટિલાઇઝ થાય કે ઇન્ક્રીઝ થાય? યુટિલાઇઝ થાય, અપ્લાય થાય. તો અહીંયા લખવાનું ટેક્સ પેઇડ ₹55,000 લાઈક ધીસ. ઓકે, જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ આવે ત્યારે તમારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એની એન્ટ્રી કમ્પલસરીલી આપવાની એવરી ટાઈમ. નેક્સ્ટ, ડિવિડન્ડ. હવે અહીંયા પ્રપોઝ ડિવિડન્ડનું લેજર આપેલું નથી, તો પ્રોવિઝન અને પેમેન્ટ બંનેની એન્ટ્રી કરવાની છે. તો જો પ્રપોઝડ ડિવિડન્ડ અકાઉન્ટ આપણે અહીંયા બનાવવું હોય તો તમે બનાવી શકો છો, ન બનાવવું તો ચાલે. તો સૌથી પહેલી એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ લખવું કે એડજસ્ટેડ પીએનએલ અકાઉન્ટ લખવું, બંને વસ્તુ સરખી. સો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રપોઝ ડિવિડન્ડ. તો પીએનએલ અકાઉન્ટમાં હું લખું છું ડેબિટ સાઇડ ટુ પ્રપોઝડ ડિવિડન્ડ અકાઉન્ટ. ડેશ કરીને એનું રીઝન લખી શકો પ્રોવિઝન 54,000. આ પહેલી એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રપોઝ ડિવિડન્ડ. અને બીજી એન્ટ્રી છે પ્રપોઝડ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, રાઈટ? તો પ્રપોઝ ડિવિડન્ડનું અકાઉન્ટ બનાવેલું હોય તો એમાં તમારે એન્ટ્રી કરવી હોય તો તમે કરી શકો છો. આપણે બનાવી નાખીએ, અહીંયા મારી પાસે સ્પેરમાં લેજર છે જ. સો પ્રપોઝડ dividend account by balance brought down dash to balance carried forward also dash. Provision proposed dividend એટલે પ્રોવિઝન કર્યું તો અહીંયા આવશે by PNL account, that is provision. PNLમાં પ્રપોઝ ડિવિડન્ડ ડેબિટ સાઇડ આવે તો પ્રપોઝ ડિવિડન્ડમાં PNL કઈ સાઇડ આવે? ક્રેડિટ સાઇડ. એન્ડ ધેન પ્રપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ એટલે કે ડિવિડન્ડ પેઇડ 55,000. અને બીજી એન્ટ્રી બેંક અકાઉન્ટ આવ્યું એટલે તરત જ જવાનું તમારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ટેક્સ પેઇડની નીચે ડિવિડન્ડ પેઇડ 54,000, રાઈટ? અત્યાર સુધી આપણે બે એડજસ્ટમેન્ટની એન્ટ્રી છે કરી. After this, third, debenture issued at 5% discount, right? તો બેંક અકાઉન્ટ ડેબિટ, તો બેંક અકાઉન્ટ આવે એટલે ક્યાં જવાનું? ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. હવે વિચારો, ડિબેન્ચર ઇશ્યુ થાય છે તો કેશ કમ્સ ઇન ઓર ગોઝ આઉટ? આપણા ફોર્મેટમાં પણ છે તો અહીંયા લખવાનું 9% ડિબેન્ચર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. આ 9% છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ પર્સન્ટેજ છે ડિસ્કાઉન્ટ છે. તો રિસીવ જેટલા થયા હોય ને એટલી અમાઉન્ટ લખવાની, બેંક અકાઉન્ટની સામે જેટલી અમાઉન્ટ હોય ને એ લખવાની, રાઈટ? સો ડિબેન્ચર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ 38,000.
પછી એન્ટ્રીમાં છે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 2000 ટુ 9% ડિબેન્ચર્સ. તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં લખવાનું ટુ 9% ડિબેન્ચર્સ અકાઉન્ટ, ડેશ કરીને રીઝન લખવું હોય તો લખી નાખવાનું ડિસ્કાઉન્ટ. બરાબર. બેંક અકાઉન્ટની એન્ટ્રી આપણે ફંડ ફ્લોમાં મૂકી, પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટની ડેબિટ સાઈડ મૂકી, અને હવે 9% ડિબેન્ચર્સ અકાઉન્ટમાં આ બંને વસ્તુઓ ક્યાં જશે? ક્રેડિટ સાઈડ આવશે. રાઈટ. સો 9% ડિબેન્ચર્સમાં બાય બેંક અકાઉન્ટ that is issued 38,000 and by debenture discount account 2,000. Right? Ari. Next adjustment investment વાળું છે. જુઓ તો એન્ટ્રી જોઈ લઈએ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ ટુ P&L અકાઉન્ટ. તો બેંક અકાઉન્ટ આવ્યું એટલે જવાનું સીધું પહેલાં ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. રાઈટ. સો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, સેલ કરો તો કેશ કમ્સ ઇન, તો સોર્સમાં આવશે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. કેટલામાં સેલ કરો છો? સેલિંગ પ્રાઇસ ઇઝ 25,000. રાઈટ. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ ટુ P&L એવી રીતે છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં કઈ સાઈડ આવશે? ક્રેડિટ સાઈડ. I have forgotten to prepare investment account. I am preparing it right now. Down there, investment account, opening balances 80,000 and closing balances 75,000. Right? ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં બેંક ટુ ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટમાં આવે બાય બેંક અકાઉન્ટ કેટલા? 20,000. રાઈટ. અને પછી P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 5,000. I repeat all the entry. પહેલી એન્ટ્રી જશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં, સોર્સ સાઈડ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. બીજી એન્ટ્રી જશે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં. બરાબર. બાય બેંક દેટ ઇઝ સેલ, ડેશ કરીને તમે રીઝન લખી શકો છો નીચે. અને પછી P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. નેક્સ્ટ લાસ્ટ એન્ટ્રી મશીનરી, બેંક P&L ટુ મશીનરી. તો અગેન બેંક અકાઉન્ટ આવ્યું એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, સેલ ઓફ મશીન. બેંક અકાઉન્ટની સામે જે અમાઉન્ટ હોય એ લખવાની 40,000. પછી P&L અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, તો અહીંયા લખવાનું ટુ લોસ ઓન સેલ ઓફ મશીન 10,000. અને આ બંનેની એન્ટ્રી મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેંક અકાઉન્ટ that is sell 40,000 and by P&L account or adjusted P&L account loss. જર્નલ એન્ટ્રીનું પોસ્ટિંગ રિસ્પેક્ટિવ લેજર્સમાં કરવાનું છે. જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ આવે ત્યાં સોર્સ એપ્લિકેશન વિચારી અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં લખી લેવાનું છે. રાઈટ. તો અત્યાર સુધી આપણે એન્ટ્રીઝ બધી પૂરી કરી, બધી એન્ટ્રીઝનું આપણે પોસ્ટિંગ પૂરું કર્યું. હવે સ્ટાર્ટ કરવાનું છે સપોર્ટિવ લેજર્સ ક્લોઝ કરવાનું. સૌથી પહેલાં ક્લોઝ થશે સપોર્ટિવ લેજર્સ. રાઈટ. તો જો ડેબિટ સાઈડ ટોટલ છે 5 lakhs, વધારે છે ડેબિટ સાઈડ. રાઈટ. અને ક્રેડિટ સાઈડ થાય છે 4 lakhs. ઓકે.
तो डिफरन्स केटलो 1 लाखनो। तो क्रेडिट साइड डिफरन्स आवे इक्विटी में तो क्यारे आवे? जो इक्विटी शेर तमे इश्यू कर्या होय तो, जो इक्विटी शेर इन्क्रीज थया होय तो अहींया आवे बाय बैंक अकाउंट that is new issue। बराबर, नवी कैपिटल इश्यू थई होय तो ज सपोर्टिव लेजर्स क्लोज करो छो तो एनी जे बेलेंस छे ए कां तो फंड फ्लो स्टेटमेंट अकाउंट में जशे अने कां तो पीएनएल अकाउंट में जशे, राइट। तो पहला बैंक अकाउंट आव्युं एटले क्यां जशे आनी बेलेंस? फंड फ्लो स्टेटमेंट में जशे। तो सोर्स थशे तो लखवानुं न्यू इक्विटी इश्यू ₹1 लाख। आ रीते 1 बाय 1 बधा लेजर्स क्लोज करता जवानुं अने बेलेंस फाइंड करती जवानुं। एवी ज रीते जनरल रिजर्व, जो जनरल रिजर्व में डेबिट साइड टोटल वधारे छे 2 लाख अने 2 लाख, राइट। सो डिफरन्स केटलो? 50,000 नो डिफरन्स छे। तो जनरल रिजर्व में डिफरन्स आव्यो क्रेडिट साइड तो क्यारे आवे? जो बोनस शेर्स आपो तो रिजर्व यूटिलाइज थाय तो अहींया रिजर्व क्रिएट थयुं होय तो ड्यूरिंग द ईयर आटली अमाउंट ट्रांसफर थई होय तो अहींया तमारे लखवानुं बाय पीएनएल अकाउंट ट्रांसफर्ड ड्यूरिंग द ईयर। बेलेंसिंग फिगर मिसिंग आइटम कैल्क्युलेट करवानी छे, फाइंड करवानी छे, जेम तमे सिंगल एंट्री चेप्टर में करता एम। सो ड्यूरिंग द ईयर पीएनएल मांथी ट्रांसफर थया होय 50,000। आनो मीनिंग एवो थाय, सिम्पल मीनिंग कहूं तो ओपनिंग बेलेंस हती 1,50,000, एमांथी बोनस आप्या 1 लाख। हजी तमारी पासे क्लोजिंग बेलेंस 1 लाख पड़ी छे तो केवी रीते पड़ी होय? तो के 50,000 ड्यूरिंग द ईयर ट्रांसफर थया होय तो आनी बीजी एंट्री जशे पीएनएल अकाउंट में डेबिट साइड टू जनरल रिजर्व। अमाउंट ट्रांसफर टू जनरल रिजर्व आने एवं कहेवाय 50,000 प्रोविजन मेड ड्यूरिंग द ईयर एवं पण कही शकाय, राइट। तो आ रीते लेजर्स 1 बाय 1 क्लोज करतुं जवानुं, कां तो एंट्री फंड फ्लो में आवशे ने कां तो पीएनएल में। असेट्स के लायबिलिटीज हशे, कैपिटल के असेट्स हशे तो फंड फ्लो में जशे अने रिजर्व ने रिटर्न ऑफ हशे बधुं पीएनएल में जशे। हवे डिबेन्चर अकाउंट जोईए। जो क्लोजिंग बेलेंस 140 एटले डेबिट साइड 140 आवी गया अने क्रेडिट साइड पण 140 आवी गया, राइट। एवी ज रीते प्रोविजन फॉर टैक्स जो अहींया छे 1,35,000 अने अहींया आवे छे 1,35,000। सो डिफरन्स 75,000 रुपीज़ नो डिफरन्स आवे छे, ऑलराइट। तो आने शुं कहेवाय? आपणे वात थई थी फॉर्मेट में प्रोविजन फॉर टेक्स में 4 ज एंट्री आवे, ओपनिंग बेलेंस, क्लोजिंग बेलेंस, पेमेंट अने प्रोविजन। तो आ अमाउंट कोनी थशे? प्रोविजन नी थशे। सो बाय पीएनएल अकाउंट दैट इज प्रोविजन, राइट। तो आ अमाउंट जशे पीएनएल अकाउंट में। सो पीएनएल अकाउंट में लखवानुं डेबिट साइड टू प्रोविजन फॉर टैक्स अकाउंट 75,000, right? After this, machinery account 4,50,000 credit side 40 plus 10, so total is 5 lakhs. तो डिफरन्स शू आवशे? 2,50,000। डेबिट साइड डिफरन्स आवे छे, इट मीन्स मशीनरी इंक्रीज थई। जो सेल कर्युं तो क्रेडिट साइड आव्युं तो डिक्रीज थयुं। तो डेबिट साइड डिफरन्स होय तो शुं आवे? परचेज करी होय ड्यूरिंग द ईयर तो ज कहेवाय। तो अहींया लखवानुं परचेज्ड ड्यूरिंग द ईयर, राइट। तो मशीनरी परचेज करो अने बैंक अकाउंट आव्युं एटले क्यां जवानुं? फंड फ्लो स्टेटमेंट में एप्लिकेशन साइड मशीन
purchased rupees 2 lakhs here. 150. 1,50,000. એક વખત સેલ આવી ગયું એટલે પરચેઝ ન આવે એવું ના હોય, રાઈટ. ડ્યુરિંગ ધ યર પરચેઝ બી કરેલું હોય, સેલ પણ કરેલું હોય. નેક્સ્ટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. સી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 3 lakhs and 2,70,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ રિલેટેડ આપણને બીજું કંઈ જ કીધું નથી. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં શું કરવાનું? જસ્ટ અ સેકન્ડ, લેટ મી ચેક. આપણે કંઈ ભૂલી નથી જતા ને? યસ, વી હેવ ફોરગોટન એડજસ્ટમેન્ટ નંબર 5 ઓફ ડેપ્રિસિએશન. તો મશીનરીની બેલેન્સ ફરશે તો પહેલાં તો મારે અહીંયા ડેપ્રિસિએશન આપવું પડશે. ડેપ્રિસિએશનની એન્ટ્રી ડેપ્રિસિએશન ટુ અસેટ અને P&L ટુ ડેપ્રિસિએશન. તો અહીંયા હું ડેપ્રિસિએશન અકાઉન્ટ આપી દઉં છું. મશીનરીનું ડેપ્રિસિએશન છે 35,000નું અને લેન્ડ એન્ડ બિલ્ડિંગનું ડેપ્રિસિએશન છે 30,000નું, રાઈટ. એટલે અહીંયા આ બેલેન્સ ચેન્જ થશે. સો 5,35,000 અને 3,50,000 એટલે અહીંયા આવશે 1,85,000. પરચેઝ આવશે 1,85,000નું, રાઈટ. તો પહેલાં એ કરેક્શન કરી લઈએ. મશીનરી પરચેઝડ 1,85,000. તો ડેપ્રિસિએશનની એન્ટ્રી રિસ્પેક્ટિવ લેજર્સમાં ક્રેડિટ સાઇડ અને P&Lમાં ડેબિટ સાઇડ. તો P&Lમાં એન્ટ્રી આપી દઈએ ટુ ડેપ્રિસિએશન ઓન મશીન એન્ડ ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ. મશીનરી ઉપર 35 અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર 30. સો દેટ ઇઝ 65,000, રાઈટ. નેક્સ્ટ, સો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ જો ટેલી થઈ ગયું. 3 lakhs ડેબિટ સાઇડ એન્ડ 3 lakhs ક્રેડિટ સાઇડ. ઇટ મીન્સ ઓપનિંગ બેલેન્સ 3 lakh હતી. ડ્યુરિંગ ધ યર ડેપ્રિસિએશન પ્રોવાઈડ કર્યું 30,000 એટલે ક્લોઝિંગ બેલેન્સ કેટલી રહી? 2,70,000. This proves that your balance sheet and the amount shows true and fair view. આમાં કોઈ માલ પ્રેક્ટિસ નથી અને બધું ટ્રાન્સપરન્ટ છે. આ બધું ટેલી થઈ જાય તો એ શો કરે. નેક્સ્ટ ઇઝ ગુડવિલ. ઓપનિંગ બેલેન્સ ઇઝ 1 lakh and closing balance is 80,000. So debit side total is more. તો ક્રેડિટ સાઇડ ગુડવિલ ડિક્રીઝ થાય તો જ ક્રેડિટ સાઇડ આવે. તો ગુડવિલ ક્યારે ઓછી થાય? જો તમે એ રાઇટ ઓફ કરો છો તો, રાઈટ. તો આ તમારો બેલેન્સિંગ અમાઉન્ટ થશે. P&L અકાઉન્ટમાં જશે ગુડવિલ રિટર્ન ઓફ, રાઈટ, 20,000. તો ડેબિટ સાઇડ લખવાનું ટુ goodwill return of 20,000, right. After this same way goodwill ની જેમ જ preliminary expense, goodwill અને preliminary expense માં આ લગભગ એક જ એન્ટ્રી આવશે, રાઇટ ઓફ થશે બંને. સો અહીંયા બી એમ જ બાય P&L account that is return of 6,000. ક્વેશ્ચન માર્ક એટલે કરીએ છીએ આપણને ખબર પડે કે આ મિસિંગ અમાઉન્ટ છે. તો પાશિયાની એન્ટ્રી લખી નાખીએ P&L અકાઉન્ટમાં ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ 6,000, રાઈટ. આફ્ટર ધીસ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ જો ક્રિએટ થયું હતું 2,000 થી, ક્લોઝિંગ બેલેન્સ 1,000 છે
ઇટ મીન્સ ડ્યુરિંગ ધ યર તમે શું કરી નાખ્યું હોય, 1000 રૂપીઝ રાઇટ ઓફ કરી નાખ્યા હોય, એટલે સ્ટીલ 1000 રૂપીઝની બેલેન્સ વધી છે, રાઈટ. સો મિસિંગ ફિગર ઇઝ પીએનએલ અકાઉન્ટમાંથી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે તમે રાઇટ ઓફ કરેલું હોય, તો અહીંયા બીજી એન્ટ્રી ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ 1000. ઓકે. આફ્ટર દેટ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પછી પ્રપોઝ ડિવિડન્ડ બે સાઈડ ટેલી થઈ જાય છે, રાઈટ. એન્ડ લાસ્ટ વન જે આપણે છેલ્લે પ્રિપેર કર્યું હતું, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ ઇટ ઇઝ 95,000 અને ડેબિટ સાઇડ ઓનલી 80,000. સો 15,000 ડિફરન્સ આવે છે. તો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ સાઇડ, જો સેલ થાય તો ક્રેડિટ થયું, તો આ શું હોય, પરચેઝ હોય. તો જર્નલ એન્ટ્રી શું થાય, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, દેટ ઇઝ પરચેઝ. અને બેંક અકાઉન્ટ આવ્યું એટલે જવાનું ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 15,000. ઓલરાઈટ, લાઈક ધીસ. નાવ બધા લેજર્સ ને બધું ક્લોઝ થઈ ગયું છે. ઓકે. તો હવે આપણે શું કરવાનું, જો વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ ક્લોઝ, બધા સપોર્ટિવ લેજર્સ પણ આપણે ક્લોઝ કરી લીધા. હવે ક્લોઝ કરવાનું છે એડજસ્ટેડ પીએનએલ અકાઉન્ટ, ટોટલ ઓફ ડેબિટ માઇનસ ટોટલ ઓફ ક્રેડિટ. સો 54,000 પ્લસ 10,000 પ્લસ 50,000 પ્લસ 75,000 65,000 20,000 6,000 પ્લસ 1,000 પ્લસ 1,38,000. So total is 4,19,000 minus 1,48,000 minus 5,000. So credit side difference આવશે 2,66,000. તો આને કહેવાશે એડજસ્ટેડ પ્રોફિટ. આ તમારો કેશ પ્રોફિટ કહેવાશે. આ બધા એડજસ્ટમેન્ટ્સ પછી જેટલો પ્રોફિટ હતો ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખી, રાઈટ. એટલે અને આ બધા તમારા નોન કેશ એક્સપેન્સ છે, આ નોન કેશ ઇન્કમ છે. એટલે આ તમારો હવે કેવો પ્રોફિટ થઈ ગયો, કેશ પ્રોફિટ કહેવાય, રાઈટ. ભલે ક્રેડિટ સાઇડ અમાઉન્ટ આવે છે તો બી પ્રોફિટ કહેવાશે ડિફરન્સ, બિકોઝ અહીંયા તમે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ લખી નાખી છે. This is going to be transferred to your fund flow statement source side because profit is your source of finance. So last adjusted profit 2,66,000. Now at last fund flow statement has to be closed, right? So start kariye. Debit side थी 38,000 plus 25,000 plus 40,000 plus 1 lakh plus 2,66,000. So that is 4,69,000. Credit side लइए 1,60,000 plus 55 plus 54 plus 185 plus 15,000. So 469. આ બંને સાઈડ બેલેન્સ શીટની જેમ ઇક્વલ આવી જવી જોઈએ તો જ તમારો એક્ઝામ્પલ કરેક્ટ. ફાઇનલી આ બંને સાઈડ ટેલી થઈ જવી જોઈએ, રાઈટ. તો તમારો પૂરેપૂરો એક્ઝામ્પલ કરેક્ટ. Now I am just changing the focus of the camera so that you can come to know about the full view of each and every pages. So starting with our first page, fund flow statement, you can have the screenshot and write it up in your notebook. Okay, first page. Then adjusted P&L account, second page. Then third page, statement showing working capital. Fourth page, ledgers.
5th page, ledgers. Next page, ledgers. Next, working notes, adjustment number 1, adjustment number 2, adjustment number 3, and adjustment number 5. ડેપ્રિસિએશન વાળું જે એડજસ્ટમેન્ટ છે એની વર્કિંગ નોટ નહીં કરો તો ચાલશે, પણ ખાલી નામ લખી લેવાનું એટલે ભૂલાઈ ન જવું, રાઈટ. ઓર એન્ટ્રી લખવી હોય તો લખી શકો ડેપ્રિસિએશન ટુ અસેટ એન્ડ P&L ટુ ડેપ્રિસિએશન, રાઈટ. આજના બંને વિડીયો 2 વખત જોવાના છે તો જ યાદ રહેશે અને તો જ સમજાશે, રાઈટ. આવતીકાલે નવો એક્ઝામ્પલ. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.